આજના તાજા અને મુખ્ય સમાચાર. મધદરિયે સળગી બોટ, જીવ બચાવવા લોકો તરફડિયા મારીને કૂદ્યા. 5ના મોત, 41 લોકો હજુ પણ ગુમ. 271 પેસેન્જર ક્રૂ સવાર હતા. ઇન્ડોનેશિયામાં માદુરા ટાપુ નજીક ભયંકર દુર્ઘટના. ઇન્ડોનેશિયાના માદુરા ટાપુ નજીક રવિવારે સવારે એક પેસેન્જર ફેરી બોટમાં આગ લાગી હતી. રાઇટર્સ અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા, જ્યારે 41 લોકો હજુ પણ ગુમ છે. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી અનુસાર ફેરીમાં કુલ 271 પેસેન્જરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. બપોર સુધીમાં 225 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. ફેરી પૂર્વ જવાના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસાર જઈ રહી હતી. આ દરમિયાન મદુરા ટાપુ નજીક તેમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. હાલમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આગ લાગતા જ ફેરીમાં અફરાતફરી મચી ગઈ. ઘટના સામે આવેલા વિડીયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ફેરીમાંથી કાળો ધુમાડાના ગોટે નીકળી રહ્યા હતા. આગ ફેલાયા પછી મુસાફરો જીવ બચાવવા માટે ફેરીના આગળના ભાગ તરફ ભાગતા જોવા મળ્યા. ઘણા લોકો ગભરાયેલા હતા. બચાવ ટુકડી આસપાસના દરિયાઈ વિસ્તારમાં ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે.